હે ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે આજે પાણી ભરવા માટે આવી ગયા છે ટંકીમાં. આ ટંકીમાં 3 લાખ લીટર પાણી ભરવાનું છે. એના માટે ટેન્કર મૂકી દીધી છે. અહીંયાથી પાણી ટેન્કરમાં આવે છે અને ટેન્કરમાંથી અહીંયા તમને બતાવું, નીચે ટાંકી બનાવેલી છે, એના અંદર મોટર મૂકેલી છે સબમર્સિબલ. તો ત્યાંથી પાણી ચડે છે છેક ઉપર સુધી. ટાઈમ લાગી જશે આઈ થિંક 10 દિવસ જેવું, કેમ કે એની કેપેસિટી ઉપર ચડવાની થોડી ઓછીના કારણે. આ છે જૂનું પોલીસ સ્ટેશન. ખંડેર થઈ ગયું છે, કોઈ રહેતું નથી. અમારા લેબર લોકો રહે છે અને અહીંયા સિટીના પ્રોપર રહેવાસી એવા અહીંયા આવી ગયા છે. અહીંયા આવે જ છે લોકો બેસવા માટે, કેમ કે એરિયા એવી રીતનો છે અને જગ્યા બી એ રીતની છે ખુલ્લી. તો રાત્રે સવારે અહીંયા પબ્લિક ચાલુ રહેતી હોય છે. આ છે આપણી એફસીડી. આ લઈને સવારના આજે અહીંયા એક ખાટલો અને મુખર્જી છે, પણ મુખર્જી અત્યારે રૂમ પર ગયેલા છે, તો એ બી આવતા હશે. આ રીતનું કામકાજ સવારનું અહીંયા ચાલુ જ છે. અત્યારે જમીને આપણે આવી ગયા છે. આઈ થિંક 3 વાગેલા છે અત્યારે. અહીંયા બાજુમાં આ સ્કૂલ છે 1 થી 8 ધોરણ સુધીની. તો તમે બી બતાવો અને કોમેન્ટ કરો કે કેટલા દિવસમાં આ ટાંકી, જો આ રીતની સબમર્સિબલ મોટર મૂકેલી હોય તો કેટલા દિવસમાં ફિલઅપ કરી શકીએ. હું 10 દિવસ કહું છું, કેમ કે એની કેપેસિટી પ્રમાણે જેટલા દિવસથી અહીંયા ચાલુ છે, અહીંયા સુધી પાણી ભરાઈ ગયું છે, અહીંયાથી ઉપર બાકી છે. તો આઈ થિંક એટલા દિવસ તો ફાઇનલી લાગશે જ, કેમ કે સવારે 8 વાગ્યાથી તે સાંજે 7-8 વાગ્યા સુધી, મતલબ 12 કલાક પાણી મોટર ચાલુ રહે છે. રાત્રે લાઇટના હિસાબે પાણી ચાલુ કરતા નથી, કેમ કે લેબર લોકો જાગે ના જાગે, મોટર એમને ફરી જાય તો પ્રોબ્લેમ થઈ શકે, એટલા માટે. અને આજુબાજુ વિસ્તાર બી એવો છે, એના લીધે ધ્યાન રાખવી પડે છે કે કોઈક અજાણા શખ્સો જેવા કે અહીંયા ચાલુ જ છે, આવતાના બધા આવે જ છે, વારાફરતી એક આવતા જ રહે છે. અને બીજું એક તમને બતાવું, સવારમાં અહીંયા નાના બાળકો ક્રિકેટ રમવા માટે આવે છે. આ એમનું મેદાન છે. સ્ટમ્પ કેવી રીતે બનાવે છે તમને બતાવું. આ છે સ્ટમ્પ રોયલ સ્ટેગના બોટલ સાથે. ખબર નહીં અત્યારના જમાનામાં, પહેલાંના જમાનામાં કેવી રીતના સ્ટમ્પ બનાવતા, અને અત્યારેના જમાનામાં આ રીતે સ્ટમ્પ બનાવે છે. આ એમનું મેદાન છે. આ છે પોલીસ સ્ટેશન જૂનું. ખંડેર થઈ ગઈ છે. અંદર જે રીતે જેલની સગવડ હોય છે એ રીતની બધી જ સગવડ અંદર છે. કોઈને આવવું હોય તો કોન્ટેક કરજો આપણો, તો અહીંયા રહેવાની સગવડ કરી આપશું. ખાવાનું એ બધું તો અહીંયા બની જાય છે. આ ચૂલો છે, રાત્રે ઊંઘવાની પણ સગવડ થઈ જશે. આ એક જાતનો ખંડેર થઈ ગયેલો ઓલ્ડ ઇઝ ગોલ્ડ અડ્ડો છે અહીંયાના રહેવાસી પ્રોપર જે રહેતા હોય એમના માટેનો. બધા આવતા રહે છે અને મજા કરીને મોજ કરીને બધા ઘરે. હમણાં સાંજે 7-8-6 વાગે જેવા તો પબ્લિક હશે અહીંયા. જોવા જેવું બસ સરસ મજાનું એવું સ્થળ. તો ટાંકી ચાલુ છે ભરવાની આપણે, તો મળીએ થોડી વારમાં. रूम किसी को बुरी लगती हो या भली लगती हो, पर मेरे वाली सबसे अलग है. गॉर्जियस, ब्यूटीफुल. मानता हूँ उसे, मैं प्यार करता हूँ बहुत सारा और करता ही हूँ, करता रहूँगा. अलग है तो है, बताने की ज़रूरत नहीं है, पर मेरी वाली सबसे अलग है.
यारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ है, हाय मैं मर ही जाऊं जो तुझको न पाऊं, यादों में तेरी मैं रातें बिताऊं, होठों पे लम्हा लम्हा है नाम तेरा, हाय तुझको मैं पाऊं, मैं तुझको पुकारूं। કામ પતાવીને આપણે આવી ગયા છીએ રૂમ પર, તો બસ આજના માટે આટલું જ છે. બાય.